લોકોને જે હાલાકી પડી છે એમના માટે અમે કાર્ય કરવા તત્પર છીએ. જે પણ અધિકારીઓ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના, એમની સાથે સંકલન કરી સમસ્યાઓ જલ્દી ઉકેલ આવે અને જે પણ એક્શન લેવા પડશે એ અમે લઈશું. હાલ અત્યારે મચ્છુ બેમાંથી આપણે પ્રી ખરીફ માટે આગોતરા વાવેતર માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે. ઉનાળાની સિઝન હોય એટલે પાણીની ઘટ પડે છે. એટલે મારા સેક્શન 2માં ટીલના ગામમાં ખેવારિયા, માનસા, નારાયણકા, પીપળિયા, મહેન્દ્રગઢ આજની તારીખે હજી દિવસે પાણી કે રાતે પાણી પહોંચતું નથી, કેમ કે પાણી પાવાવાળા વધારે છે. અને બીજો પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી, જ્યારે રોડનું કામ થયું રોડ નીચો છે કેનાલ કરતાં, એટલા માટે એ રોડમાં પાણી ભરે ત્યારે સ્થાનિકો શું કરે, કેનાલ બાજુ જે દિવાલ કરી જેમાં હોલ કરી છે, કેનાલનું પાણી આપણે વધાર્યું કે સિંચાઈની ડિમાન્ડ વધારે છે એટલે એ પાણી એમાંથી બહાર આવ્યું. હાલ આપણે જ્યારે ઇસ્યુ ધ્યાનમાં આવ્યો અત્યારે કેનાલ ધીમી કરી દીધી છે, એટલે ધીરે ધીરે પાણી ખરેખર તો સેક્શન 1માં જ્યારે આપણે રવિ ઇરિગેશન હતું, ખરેખર એનું પાણી નવેમ્બરમાં આપણે દેવાનું થાય, પણ છેલ્લે વરસાદ પડ્યા એટલે રવિ ઇરિગેશનમાં પાણી નહોતું મળ્યું, એટલે આગોતરું પાણી અત્યારે આપવાનું થયું હતું. રવિ ઇરિગેશન વખતે સફાઈ કરી, ત્યારબાદ થોડું જંગલની એની સફાઈનો પ્રોબ્લેમ હતો, એટલે અત્યારે જે કચરો આવે છે આપણે ચાલુ કેનાલે ઉપરથી જેટલો ભેગો થઈ ગયો તે બાબતે સેક્શન 1ના અધિકારી ગાંધીનગર મિટિંગમાં હોય એટલે આવશે, એમની સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી. મચ્છુ ડેમમાંથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબીના જે છેવાડાના ગામડાઓ છે એને પાણી આપવા માટે પાણી છોડવામાં આવેલું હતું. ખેતી માટે આ પાણી છોડેલું હતું અને એના કારણે આ પ્રશ્ન બનેલો છે. શરૂઆતમાં જે 28 તારીખથી એ લોકોએ પાણી છોડવાનું ચાલુ કરેલું, પરંતુ શરૂઆતમાં થોડા ઓછા ફોર્સથી પાણી છોડેલું હતું, એના કારણે કોઈ પ્રશ્ન નહોતો થયો. પરંતુ છેલ્લા ગામો સુધી પાણી પહોંચે એ માટે વધારે પ્રમાણમાં પાણી છોડેલું હતું અને એના કારણે જે કોર્પોરેશન વિસ્તારમાં આવેલો રવાપરથી કેપિટલ માર્કેટવાળો જે રોડ છે ત્યાં પાણી ઘૂસી ગયેલા છે. તો અમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે કેનાલનું લેવલ એ રીતે રાખીને પાણી છોડવામાં આવે જેથી કરીને સિટીમાં કોઈ રોડ ઉપર કે સોસાયટીઓમાં પાણી ન ઘૂસી જાય. અત્યારે એ લોકો સાથે ચર્ચા કરી છે, અમે એમની સ્પષ્ટતા માંગો તો એક લેટર લખવાના છીએ. પાર્થ ગડારા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, મચ્છુ 2 ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. આપણે દર વર્ષે સાફ સફાઈ રબી સિઝનમાં કરીએ છીએ. આ વખતે ખેડૂતોની ખરીફ સિઝનમાં માંગણી હતી, તો સિંચાઈ સલાહકારની મિટિંગને ધ્યાનમાં લઈએ આપણે 28 તારીખે પાણી છોડેલું છે. તો પાછળના ગામડામાં ગ્રેજ્યુઅલી પાણી છોડતા, પાછળના ગામડામાં ડિમાન્ડ સર્જાતા આપણે રેગ્યુલર જે કેનાલનો દર વર્ષે છોડીએ એ પ્રમાણે અમારા અધિકારીઓએ કામ કરેલું છે. તો આ વખતે કેપિટલ માર્કેટ પાસે ઓવરટોપ થતાં પાણી ત્યાં છલકાવવામાં આવતા સવારે 6 વાગે અમારા અધિકારીઓએ પાણીનું લેવલ ઘટાડેલું છે, એટલે એ સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. અત્યારે પાણી આપણે 16 ઇંચમાંથી 18 ઇંચમાંથી 16 ઇંચ કરી નાખેલું છે, એટલે ઓટોમેટિક આપણે 280 ક્યુસેકની કેનાલની કેપેસિટી છે. અત્યારે 150 ક્યુસેકની કેપેસિટી આપણે પાણી ચાલે છે. આનાથી 19 ગામોને ફાયદો થાય છે. આમાં આપણે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી, અથવા તો વરસાદ આવી જાય ત્યાં સુધી, અથવા તો 15/7 સુધી આપણે ઇરિગેશનનું પાણી સફાઈ રવિ સિઝનમાં આપણે સફાઈ કરીએ છીએ દર વર્ષે. આ વખતે જ્યારે કેનાલ આપણે છોડીએ ત્યારે સાથે સાથે આપણા મશીન ચાલતા હોય છે, તો 4 દિવસ પહેલાં સાફ સફાઈ કરેલી છે. અને સાથે સાથે જે અત્યારનો કચરો છે ને એ છેલ્લા 4 દિવસનો સ્થાનિક લોકો દ્વારા ફેલાવવામાં આવેલો છે. અને આ સાથે અમે નગરપાલિકા સાથે ચર્ચામાં છીએ અને આગળ પ્રયત્ન કરશું.